તો આ છે ઈરાનની તાકાત અને જેના ધમખમ પર ઈરાન અત્યારે જોરદાર પ્રહાર કરે છે અને હજી તો મિસાઇલનો વારો આવ્યો નથી પણ અત્યારે હાલમાં ડ્રોન એટેકિંગ જોરદાર થઈ રહ્યા છે। ડ્રોન શું છે તેની વિશેષતાઓ શું છે જુઓ આપની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આ છે ડ્રોનની ઈરાની તાકાત। આત્મઘાતી શાહિદ 136 આત્મઘાતી ડ્રોન રેન્જ છે તેની લગભગ 2000 થી 2500 કિલોમીટર સુધી તેના ટાર્ગેટને તે ફૂંકી શકે। આ છે શાહિદ 136 અને ટાર્ગેટ પર તે હિટ કરે છે અને ત્યારબાદ પ્રચંડ વિસ્ફોટ અને જીપીએસ માર્ગદર્શન સિસ્ટમ પણ તેમાં એક્ટિવેટ છે। આ એક મોટી બાબત કહી શકાય। જીપીએસ પણ તેમાં છે। ત્યારબાદ વાત કરીશું વધુ એક જે ડ્રોન છે આ તેનો ટાર્ગેટ પણ નક્કી કર્યો અને ઓછા ખર્ચમાં બનેલી છે। જો આ સૌથી મોટી બાબત કહી શકાય જ્યાં 10 લાખ કરોડના એ ડ્રોનની કિંમત અને તેની સામે મિસાઇલના જે હુમલા થઈ રહ્યા છે અમેરિકા દ્વારા 37 લાખ કરોડ એક મોટી અધધ ખર્ચા કરી રહ્યું છે અમેરિકા આ ડ્રોનના પાડી પાડવા માટે તોડવા માટે। શાહિદ 129 લડાયક અને સર્વેલન્સ ડ્રોન છે અને 24 કલાક તે ઉડાન ભરી શકે તેટલી તેનામાં એ ફ્યુલ કેપેસિટી છે। રેન્જ શાહિદ 129ની છે 1700 કિલોમીટર સુધી તે પ્રહાર કરી શકે છે। તેની ક્ષમતા ગણી શકાય તેની એર કેપેસિટી ગણી શકાય। મિસાઇલ અથવા તે બોમ્બ પણ લઈ જઈ શકે છે। જો આપને એ ક્રાફ્ટ દેખાય છે સ્ક્રીન ઉપર પણ આ એરક્રાફ્ટ નથી આ ડ્રોન છે જે બિલકુલ એરક્રાફ્ટ જેવું જ લાગે છે ફાઇટર જેટ લાગે પણ આ ડ્રોન છે અને એ ક્ષમતા છે તેનામાં કે એ મિસાઇલ પણ લઈ જઈ શકે છે અને ત્યારબાદ તેના ટાર્ગેટ પર એ સટીક મેસેજ સર ઓવરઓલ આની પર સર આપ એનાલિસિસ કરો કે શું તાકાત છે ઈરાન પાસે। આપણને તો ખ્યાલ છે અમેરિકાને ખબર નહોતી કે આ ડ્રોનની પણ તાકાત એની પાસે છે। અમેરિકાએ એનું કદાચ જે એણે એનું હોમવર્ક કર્યું તો એમાં ક્યાંક કાચું રહી ગયું એવું લાગે છે કારણ કે સ્પેસિફિકલી જ્યારે આપણે શાહિદ 136ની વાત કરીએ છીએ શાહિદ 136 એક છે ને એક લો કોસ્ટ ડેલ્ટા વિંગ ડ્રોન છે એક રીતે એને કહેવાય ને ઇટ્સ અ લોઇટરિંગ મ્યુનિશન મતલબ ઇટ ઇઝ અ સુસાઇડલ ડ્રોન। એકવાર તમે એમાં કોર્ડિનેટ્સ ફિટ કરો ઇટ કેન કેરી વોરહેડ અપ ટુ 50 kgs મતલબ 50 કિલો જેટલો એ વોરહેડ કેરી કરી શકે છે અને ખૂબ ઓછા એમાં લાંબુ ડિસ્ટન્સ કાપે છે। એની રફલી જે સ્પીડ છે એ લગભગ 170થી 190 કિલોમીટર પર અવરની સ્પીડે એ જતું હોય છે અને જ્યારે લો ફ્લાય કરે છે તો રડારમાં પકડવું પણ એને ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે। તો એકવાર અને સૌથી મોટી વસ્તુ સિન્સ ઇટ ઇઝ અ જીપીએસ ઇનેબલ જેમ આપણે હમણાં જોયું કે જીપીએસ ઇનેબલ છે અને એનું આખું કંટ્રોલિંગ જીપીએસથી થાય છે તો આ એક વન વે ડ્રોન છે। એકવાર તમે એને ફ્લાય કરી દીધું અથવા એને આકાશમાં તરતું મૂકી દીધું પછી તમારે હિટ એન્ડ કિલ એક્ઝેક્ટલી સુસાઇડલ ડ્રોન છે એ જઈને ત્યાં પડશે અને ઇટ વિલ બ્લાસ્ટ ઇટસેલ્ફ વિથ ઓલ ધ વોરેડ એનીમાં જેટલું બી એમાં વોરેડ છે જે એની અંદર તમે એમ્યુનિશન નાખેલું છે એમ્યુનિશન કે બોમ્બ કે જે બી તમે એમાં ફિક્સ કરેલું છે તે જઈને ત્યાં ફૂટશે। તો આ અને આની મેઇન વસ્તુ શું છે કે આ બહુ નાની એકદમ ઈરાને આમાં એની સ્પેશિયાલિટી છે અને આણે ખૂબ જ મોટા પ્રમાણમાં ઈરાને આ ડ્રોન્સ બનાવેલા છે રાઈટ। સામે તમે જેમ હમણાં આપણે જોયું કે ભાઈ જે યુએસ મિસાઇલની જે કોસ્ટ છે ઇટ ઇઝ લાઈક ઓલમોસ્ટ 30-40 એટલી બધી ફરક છે અને એટલા માટે સર તમને અટકાવવા માંગુ છું એટલા માટે ડિપ્લોમેટિકલી હોય કે લોજિસ્ટિકલી હોય કે સ્ટ્રેટેજિકલી હોય અમેરિકાને અત્યારે મોની ખાવી પડી રહી છે। આ જ બધા એક ગણિત છે જે સર બતાવી રહ્યા છે। આગળ વાત કરીશું સ્ટ્રેટેજીની પણ વાત કરી છે કે હવે શું કરશે અમેરિકા તે જાણીશું એક શોર્ટ બ્રેક।